મિત્રો અત્યારે અમે ક્યાં છીએ ખબર છે? અત્યારે અમે છીએ આ ગાડી પાર્ક અહીંયા કરી ને આ જોતા તમે ઇમલી જોવા તમે ક્યાં હતું પાણી, અત્યારે જોતા ક્યાં પૂગી આવ્યું છે. આ પૂગી આવ્યું પાણી. જય શ્રી રામ મિત્રો, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં જ છો. અત્યારે સવારમાં વહેલો ભાડ્યો, અત્યારે સવારમાં વહેલો તમારો ભાઈ ઉઠી ગયો, કારણ કે આજે છે ને આજે છે ને એવો દિવસ છે ને, તમે શિવની પૂજા કરો ને એટલે તમને 100 મહાશિવરાત્રિ જેટલું પુણ્ય મળે. કારણ કે આજે શું છે ખબર છે? આજે શંકર ભગવાન શિવલિંગના રૂપમાં પ્રગટ થયા હતા. પહેલી વાર શંકર ભગવાન શિવલિંગના રૂપમાં પ્રગટ થયા હતા આજે સૌથી પહેલાં નારાયણ અને બ્રહ્માજીએ સૌથી પહેલાં એ શિવલિંગની પૂજા કરી હતી. આજનો દિવસ છે એટલે આજના દિવસમાં તમે શંકર ભગવાનની પૂજા કરો ને તો તમને 100 મહાશિવરાત્રિ જેટલું ફળ મળે. ગયો તો શંકર ભગવાનનું મંદિરે, કારણ કે પૂજા કરવી જરૂરી છે. મહારાજ એવું ઈઠો નહોતો તો હું શંકર ભગવાન નવડાવીને આવી ગયો પાછો. ની પૂજા કરી પછી મહારાજને થોડુંક દાન કર્યું ને ત્યાંથી નીકળીને આવી ગયા. ઓહ, જય દ્વારકાધીશ મેઘરાજ ભાઈ. ગુડ મોર્નિંગ નહીં, સુપ્રભાત. તો એ જ પૂજા કરવા ગયા હતા સવારમાં બહુ જ વહેલા. ને હજી એક અમારે એક જગ્યાએ જવાનું છે, જે આવી રીતે જ શું કહેવાય કે પૌરાણિક જગ્યા છે ને ઘણું બધું એનો ઇતિહાસ છે. એ તમને ત્યાં પૂગીને કહેશું. તો ભાઈ બાઇકને આપણે કોલ સ્ટાર્ટમાં મૂકી દીધી છે, થોડીક ગરમ થઈ જાય ને આને જવું છે ફાંકી લેવા. એટલે સૌથી પહેલાં ફાંકી લેતા આવીએ ને પછી નીકળવાનું છે એ જગ્યા ઉપર, એ પૌરાણિક જગ્યા ઉપર જેનો ઇતિહાસ બહુ મોટો છે અને હજી માણસો ત્યાં આવે છે. હવે શું કરવા એ તમે આગળ બ્લોગમાં જોતા આવીએ એટલે તમને ખબર પડી જશે. મિત્રો સવારનો નજારો, સનરાઈઝ થઈ ગયો છે મસ્ત મજાનો. જોઈ ગયો આ તમે નજારો જો. ઓહો મિત્રો, આ નજારો તો જો તમે એકવાર. હા, સુરત દાદા નીકળ્યા છે સવાર અત્યારે 7 સાડા 7 થયો છે નહીં મામા? અત્યારે નીકળી ગયા છીએ પાછો આપણા ડેસ્ટિનેશન બાજુ. ના ના, તમે કંઈક બોલો, તમારે યુટ્યુબ પોસ્ટ કરવું છે ને ઉપર? વાર કઈ નથી, તમે આમ બોલો નહીં. આપણે આ જોઈ લો ક્યાં ગયો નોકર. આ નોકરને કામે લગાડી દીધું મેઘા ભાઈ. ઓહો જોઈ લે તું કર સરખું સાફ કર. કેટલા થયા? 500 આ 500 જેવો સાફે કર્યો હમણાં. શું ત્યારે? હા, ઉતારી ને તારી ઈચ્છા. આપણે ક્યાં પૂગ્યા છીએ ખબર? આપણે પૂગ્યા છીએ પિંડારા. આપણે આવ્યા છીએ વિઝિટ કરવા, જોવા પિંડારા શું શું છે. આને પાંડવ પિંડારા એમ કઈ કહેવાય છે નહીં લખવાના? હે એમ કહેવાય ને પાંડવ પિંડારા? એ મેં જોયું લીધું એટલે તમે જોઈ લીધું છે. જોયું જ નથી, જોઈ લીધું એટલે જ હું કહું પાંડવ પિંડારા. એનું નામ એવું કંઈક છે, પાંડવ પિંડારા. મિત્રો તો અત્યારે પૂગી ગયા છે પિંડારા ગામમાં. સૌથી પહેલા આ ગાડી પાર્ક અહીંયા કરી ને આ જોતા તમે ઇમલી જોવા તમે. અમારે તો ગુજરાતીમાં આંબલા કહેવાય. આપણે ગુજરાતીમાં તને આંબલી કહેવાય ને, આંબલી ને હિન્દીમાં આને કહેવાય શું કહેવાય? આંબલા કહેવાય ને? ના, આંબલા ના કહેવાય, ઇમલી. હિન્દીમાં ઇમલી કહેવાય. પિંડારા હાલો ના હાલો. છેલ્લે કે દિન આયા હતા આગળ આજે આને ઇમલી ખાવી છે. ઇમલી માંથી અહીંયા મહારાજ છે. શું છે આ બધું? અહીંયા મહારાજ છે ને આખીનું શું હે? શું આ ધર્મશાળા હે? નહીં, ધર્મશાળા હે શું છે? ઓહ, તો મિત્રો પિંડારા આવ્યા હતા ને અહીંયા આપણે હે ને પિંડદાન કરવાના હોય. આપણે ગમે ત્યાં કોક વયો જાય, સ્વર્ગવાસ થઈ જાય ને તો ઓલા પિંડદાન કરે ને પાછળથી, એ અહીંયા અમારે પિંડારે કરવાના હોય. અહીંયા 5 પાંડવે પણ એના પિંડદાન કર્યા હતા એના. મિત્રો અત્યારે અમે ક્યાં છીએ ખબર છે? અત્યારે અમે છીએ મહાપિંડતારક ક્ષેત્ર. અહીંયા છે ને શું કરવામાં આવે છે મિત્રો ખબર છે? કે આપણા પર કોઈ પણ વ્યક્તિ હોય જે પરિવારમાં જે સ્વર્ગવાસ થઈ ગયો હોય ને એના આપણે પિંડદાન કરીએ ને એ અહીંયા કરવામાં આવે છે. અહીંયા ઘણું બધું એવું જોવાલાયક છે, એ તમને આજે બતાડવાના છીએ. ભાઈ મહાદેવનું મંદિર છે, મહાદેવ મંદિર છે. આપણે મુક્તેશ્વર મહાદેવ છે ને મામા, મુક્તેશ્વર મહાદેવનું મંદિર છે ને બીજું ઘણું જોવાલાયક છે. અહીંયા ભાઈ 5 પાંડવ તથા શ્રી કૃષ્ણ ને એના ગુરુ એ પણ આવી ગયા છે. અહીંયા મહાદેવનું મંદિર. હા ભાઈ, આ માતાજીનું મહાદેવ નથી, આ છે પીપલાઈ માતાજીનું મંદિર છે. આવી રહ્યું મહાદેવનું મંદિર. ઓકે, અહીંયા ઉતર ના કઈ. અહીંયા બૂટ ચંપલ કાઢી નાખીએ. મામા હું નાના તમે કરી આવ્યા દર્શન? કેવું છે તમે જણાવશો? દર્શન કરી આવ્યા?
હા દર્શન કર્યા મહાદેવના દર્શન. હવે જાઓ તમે પૂજા પાઠ કરો તો અમે આવી દર્શન કરી મસ્ત ઓડિયન્સને દર્શન કરાવી પછી અમે પણ આવી બાજુ. ભાઈ ઓલા બધા તો ત્યાંથી નીકળી ગયા. આ એન્ટ્રન્સ છે અહીંયાથી આવવાનું. અહીંયાથી આવીએ એટલે સૌથી પહેલાં જ આપણે આ માતાજીનું મંદિર આવે જે છે પીપલાઈ માતાજી. પછી આવે મહાદેવનું ટેમ્પલ જે કે છે મુક્તેશ્વર મહાદેવ. ને અહીંયાથી આ બધું દરિયો છે. જો આ બધી જે તમને દેખાય છે બધો દરિયો છે બધું. આ એક વાગના મંદિર છે દેવી દેવતાનું મંદિર. ને આ બધો કુંડ અહીંયા બધો કુંડ છે કે જેમાં આપણે ઓલા પિંડ તારવામાં આવે ને એ જ છે લગભગ આ પિંડ. આ કુંડમાં પિંડ તારવામાં આવે લગભગ એ જ છે. ત્યાં જઈને બધાને પૂછીએ કે શું છે શું નહીં ને કેવી હકીકત છે આમાં. અહીંયા પિંડ તારવાના. આ બે તો શું કરે છે કાંઈ ખબર નથી પડતી. આ ફોટો પાડવામાં દીધો. આ જો તમે આ દરિયો છે. આ આખો સમુદ્ર વિસ્તાર આવી ગયો. સમુદ્ર કયો તમે રણ કયો તમે કયો સમુદ્ર વિસ્તાર પૂરેપૂરો. ઓહો આનો ફોટો પાડી દો. ના આનો ફોટો પાડી દો. કપિન કે પાણી જા તું ફોટો પાડી દો. ભાઈ અહીંયા પિંડદાન કરવા માટે આવ્યા હતા અમે બધા. ને પિંડદાન જે ઓલા શું કહેવાય જે કરવાની હતી વિધિ એ 2 જણો છે પિંડદાન કરે છે. જે પણ આપણે ક્રિયા કરવાની હોય ને પહેલાં એ બધું કરે છે. ને આ 2 ફોટા પાડે છે. એટલે આ ઓલો છે શું કહેવાય એક્ટર. આ કેમેરામેન ને હું પ્રોડ્યુસર. આમ કરો એમ નહીં મેં કહા પગ ટૂંકા કર. હા એક પગ લાંબો કર. વેલી પણ આ દરિયા કિનારો વहाँ એક બોટ હતી હવે ક્યાં ગઈ ખબર નહીં. અંદર ચેક કરી આવું ક્યાં એવું ના હોય. હાલ તું હાલ. આ જોતા કરી આ બધું નજારો તો જો આ બધું મસ્ત બહુ મસ્ત નજારો છે. મારો એક કટ ફોટો પાડ દે ને મારે ફોટા પાડવા છે મિત્રો. મિત્રો આ જગ્યા છે ને એવી છે ને કે તમે અહીંયા આવો ને તો મજા જ આવી રાખે. કારણ કે આ બાજુ આવી ગયો દરિયો કિનારો આખો. આ બાજુ તમને દરિયો એવું બધું જોવા મળશે ને અહીંયા ઘણી જગ્યાએ તમને કરચલા પણ જોવા મળશે. અમે 2-3 જગ્યાએ જોયા પણ વિડીયો ચાલુ કર્યું એની પહેલાં તો એ લખી આવી ગયા. બાકી આ ઘણી જગ્યા ઉપર કરચલાય તમને જોવા મળશે. એવા તમને મસ્ત આવી લોકેશન છે ને કે આ તમે નજારો જુઓ તમે એકવાર ચારે બાજુનો એક નંબર નજારો છે. બહુ જ મસ્ત મજાનો નજારો છે. ને ભાઈ અહીંયા પાણીનો પ્રવાહ પણ અત્યારે આમ ચાલુ છે. દરિયો ભર થાય તો અહીંયા પૂગી આવે જોતા દરિયો ભર હોય ને મિત્રો. અત્યારે દરિયો આમ આલર છે ભર હોય ને ત્યારે અહીંયા સુધી પાણી હોય. આ બધું પાણીમાં હોય. આ બધું પાણીમાં હોય. બાકી મામા તમારે કાંઈ કેવું છે? મારે કાંઈ કેવું નથી. બહુ જોવાલાયક છે અહીંયા. તમે આવો તો દરિયો ખાલી છે જ્યારે ભર થાય ત્યારે જોવાલાયક હોય ત્યાં છે. મામા અહીંયા એક કુડચલ જોયું કરચલું છે નીકળી ગયો. અરે ભાઈ અહીંયા ઘણા બધા મારા છે ચકલીઓના જો આવી રહ્યો હજી એક અહીંયા છે મસ્ત ચકલીઓ મારા છે અહીંયા. હે ચકલીના બચ્ચા ને મસ્ત નજારો છે. આ ભાઈ દરિયો અત્યારે આમ છે આલર છે આમ ભર હોય ને ત્યારે આ બધામાં પાણી હોય. આ બધું પાણીમાં હોય. અત્યારે તો નથી. અત્યારે દરિયો આમ છે. હું કે નાના કેવી જગ્યા છે. મળ્યા તમને કરચલા મળ્યા ક્યાં અંદર તો નહીં. આની જોયા હતા 2-3 કરચલા હોય તો આપણે ઓડિયન્સને બતાવીએ કરચલા. જો કે મોસ્ટ ઓફ જોયા કરચલા હતા બધાએ. પણ અહીંયા શું છે ખબર અહીંયા પગ દેવા ભેગો પગ જો પાણીની અંદર વહી જાય આમ અહીંયા દલદલ ટાઈપ છે કે એવું કંઈક છે. ગળી જાય અંદર તો કાઢવું અઘરું પડીએ પછી. આવું બધું છે નાના આવું બધું છે. જગ્યા બહુ મસ્ત છે. પિંડદાન કરવા માટે અહીંયા આવે છે બધા. જો આ જો આમાં જો આમાં ગો થાય હા એ ઝેરી હોય અમારે રહેવા દો મિત્રો. જેલીફિશ છે. ઓક્ટોબર છે શું છે ઓક્ટોબસ છે. જેલીફિશ છે લગભગ ડેડ છે મરલ પડી છે. હવે એને અડાય નહીં ભાઈ. અમુક ઝેરી આવે છે. અમુક હાવ વિશ્વારી એવી આવે કે મરી જાય માણસ. આ નજારો જો તમે બહુ મસ્ત મજાનો છે મિત્રો. નાના અહીંયા કચ્છણ જોઈ છે. કચ્છણ કાચબો ગયો ને આપણે તો કચ્છણ બોલીએ. આપણે કચ્છણ કાચબો. આ હું મરલ છે હે. ઓહો આ બહુ મોટો છે. કેટલો મોટો છે જો તકરી કાચબો. હા શું છે પથ્થર શું છે કોઈને સમજાય તો મિત્રો. આ પાણામાં શું લખેલ છે કંઈ ખબર નથી પડતી. છે ગુજરાતી નથી ભાષા. અહીંયા બધા આટલા બધા પાણા પડ્યા છે
એમાંથી આ પાસે મૂર્તિ છે એકમાં. એમાં મૂર્તિ હશે ક્યાંક બધા છે લખેલ હશે અહીંયા ઘણું પૌરાણિક છે બધું જોવાલાયક પણ શું લખેલ છે ખબર નથી પડતી અહીં ખબર જ નથી પડતી શું છે આનું ગુજરાતીમાં ક્યાં છે ઓલો લોકો છે ઓળખાય બીજું કંઈ ખબર નથી પડતી હું લખેલ છે પણ આમાં ઘણું બધું છે જોવાલાયક આમાં ઘણા પાણા આવ્યા હશે બાકી ઓલો મિત્રો પિંડદાન કરીએ છીએ ને આ છે જો આ મંદિર છે શંકર ભગવાનનું ને અહીંયા બધા કુંડ નહીં છે આવી રહ્યો જો મહાપિંડ તારક ક્ષેત્ર સંકુલ આ છે મંદિર માતાજી તથા મહાદેવનું મંદિર હશે અહીંયા ને અહીંયા બધું જોઈ લે શોર્ટ બોટ ને લઈએ છે દેખાય દરિયો છે સર. હા આ દરિયો છે જો આ પક્ષી બેઠા છે તમને દેખાતા હોય તો દરિયો છે સિદ્ધેશ. જો એ બેઠા પક્ષી એ બેઠા ને આમાં ખબર ના પડે ક્યારે દરિયો ભર થઈ જાય નહીં ને હા વચ્ચે દરિયામાં ક્યાંક શિવલિંગ છે એવું કંઈક કહેવામાં આવે છે ખબર હા છે ત્યાં શિવલિંગ છે એક ત્યાં જવામાં વાંધો એ છે કે અત્યારે દરિયા છે દરિયો ભર આમ જરીક ભર ખાલી છે થઈ ગયો છે. ના દરિયો ભર છે એટલે આમ દેખાતો નથી શિવલિંગ બાકી દરિયો આમ ખુલ્લો હોય ને આમ ભર ખાલી થઈ જાય. હા દરિયામાં ખાલી થઈ જાય ને આમ પાછળ વહી જાય ને એટલે શિવલિંગ દેખાય નહીં પણ ત્યાંથી પાછું વેલેરું નીકળવું પડે ને દરિયો ક્યારે ભર થઈ પાણી આવી જાય જાય. હા એ ખબર ના પડે ના તમે આ શોર્ટ ઉતારવામાં આ એક ક્યાં ફેસબુક હોય ને એ મોનેટાઈઝ છે ફેસબુક પૈસા આપે ને એટલે શોર્ટમાંથી નવરા નથી થતા કારણ કે ભાઈ ચાલુ કર્યું. પૈસા આવતા હોય ને પછી શું છે શ્રીંગાળ માટે કોડા અને શંખ કહેવાય શંખ જ છે નાના શંખ ક્યાં કડચલ તને દેખાય છે ક્યાં કડચલ છે બારે છે ડેકોરેશન માટે ક્યાં દેખાડ જારો 110%. હા તો જો કંઈક કર જો નીકળે હે જો અહીંયા જોયું હા ઈશારો કર્યો થયો ખબર નહીં ત્યારે હું કાંઈક મળે ને ઓલો એ કાંઈ લાગતું આ તમે શું શ્રીંગાળ માટે લ્યો આ બધા ડેકોરેશન જોયું હોય ને એ આવી રહ્યા મોટા મોટા ના અહીંયા આવો અરે આ મસ્ત છે શંખ જો આ શંખ છે મેં કીધું આ જો આપણી ગાડી ઓલી બાજુ છે આપણે ઓલી બાજુ જ જઈએ ઓલી બાજુથી આ બાજુથી નહીં આ બાજુથી કેવી જશે હાલો અહીંયાથી શું કરે છે ઓલા પૂજા પૈતી ઓલાની પૂજા પતીએ પછી પિંડદાન થાય એટલે લગભગ ખાવાનું હાલતું હોય નહીં મામા ખાવાનું હાલતું હોય ને પતીએ પછી પિંડદાન થાય અહીંયા કુંડમાં હા કુંડમાં પિંડદાન થાય અહીંયા પિંડદાન કરીએ અમે એકવાર અહીં રહ્યો આ કુંડ આ કુંડમાં પિંડદાન થાય 5 પાંડવ તથા શ્રી કૃષ્ણ એ બધા પણ અહીંયા આવી ગયા છે 5 પાંડવે જે પિંડદાન કરવાના હતા ને એ પણ અહીંયા જ કરવાના હતા એ પણ અહીંયા આવ્યા હતા નહીં એવું કંઈક કહેવામાં આવે છે ને સાંભળ્યું છે મેં પણ સાંભળ્યું જ છે મને કંઈ ખબર નથી કહેવામાં આવે છે અહીંયા આનું નામ છે આમાં લખેલું છે આમાં પણ દેખાતું નથી આ જો ને અહીંયા કંઈક પંચદાન કહેવાય શું કહેવાય ના પાંડવ પિંડદાન એવું કંઈક કહેવાય પાંડવ પિંડદાન કે એવું કંઈક એ ઓલી બાજુ છે હાલ તો મિત્રો સવારે ક્યાં હતું પાણી અત્યારે જો તો ક્યાં ભૂગી આવ્યું છે આ ભૂગી આવ્યું પાણી ધીરે ધીરે ભર થાય છે ને ના દરિયો ધીરે ધીરે ભર થાય છે ભર જો તો આ ભૂગી આવ્યું પાણી નકા સવારે ક્યાં હતું પાણી તમે સવારની ક્લિપ જોઈ લ્યો ને અત્યારની ક્લિપ જો આ ભૂગી આવ્યું પાણી આવે તો મિત્રો અત્યારે જે આપણે પિંડદાન કરવા આવ્યા હતા એ પિંડદાન થઈ ગયા છે મેં તમને બતાડ્યું નથી કારણ કે એવું ના બતાડાય પણ જે આપણે કરવા આવ્યા હતા એ બધું થઈ ગયું કામકાજ ને હવે ગાડીમાં બેસી ગયા છીએ હવે બધા આવે એટલે નીકળીએ ડાયરેક્ટ ગામડા બાજુ આપણે જે આપણે પણ પિંડદાન કરવાના હતા જે પણ આપણે કામકાજ કરવાનું હતું એ બધું થઈ ગયું છે વિધિપૂર્વક ને બસ હવે નીકળશું અહીંયાથી